મારી સાથે તો એટલે જ લગ્ન કરસ ને કે તને આટલી સારી છોકરી મળી ગઈ જે તારી સેવા કરે, હાથ પગ દબાવી દે, માથું દબાવી દે. હે અરે બકા ખાલી એટલું જ થોડું હોય, તું કમાશે એ કેટલું? ઘરે શું બાનું કરીને આવી છો? ફ્રેન્ડ સાથે કે ઓફિસ ના કામે નીકળી છે એવું? ના ના, હું તો એમ કહીને આવી છું કે જઈને મળવા જાઉં છું. ખબર છે કે છૂટ નથી મળવા જવાની એવી રીતે, તોય પૂછે છે. ઓબ્વિયસલી ફ્રેન્ડ સાથે ઓફિસના કામ માટે આવી હોય, એમ જ કીધું હોય ને. અચ્છા, તો ખોટું બોલતા આવડે જ તને એમ ને? મમ્મીનો ફોન આવ્યો હોય, કઈ બોલતો નહીં. તું થોડીક વાર દૂર જાતો. હું શું કામ દૂર જાઉં? જા ને થોડીક વાર, કઈ બોલતો નહીં. અમારા મમ્મીના ફોનમાં થોડી ખબર પડે છે. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા મમ્મી, ઓફિસનું કામ થઈ ગયું ને પછી મારી ઓલી ફ્રેન્ડ નથી સ્વાતિ, એના ઘરે હું આવી ગઈ હતી. અમે ઘણા ટાઈમથી મળ્યા નહોતા ને એટલા માટે. બસ પછી એના ઘરે જ જમી લઈશ. તો લાવ હું સાક્ષી હારે વાત કરી લઉં, વિડિયો કોલ જ કરું. વિડિયો કોલ? હા મમ્મી, હું સાક્ષીના ઘરે જ છું. અરે સાક્ષી બસ જો જમવાનું પાર્સલ કરાવવા માટે જ ગઈ છે. હા હા, ચાલ મારે ઓફિસનું કામ છે, પછી ફોન કરું. હું તને ડિસ્ટર્બ કરમાં હે ને? હા મમ્મી. હા દીદી, આરામથી પહોંચી ગઈ હતી. હા બાય. તારી બેનનો જ ફોન હતો, પૂછતી હતી મને કે પહોંચી ગઈ ને આરામથી. એને કેટલી ચિંતા છે, તને કઈ પડી? જોયું, મારી બેનને ખબર છે કે આપણે બે મળવાના છીએ. મારા ઘરના બધાને કહીને આવ્યો છું. એને કહેવાય પ્રેમ. આ તું તો હા ઘરે ખોટું બોલીને આવી. ક્યારનો ખાસ કરી લાવ, જાડો થઈ જઈશ પછી. અરે ખબર ને શું મેં તને લગ્ન કરવાની હા પાડી દીધી. હા તો મેં શું કામ હા પાડી દીધી તારામાં? હા તો તું શું કામ ના પાડ? હું તો છું જ આટલી સુંદર. એવી બધી કઈ સુંદર નથી હો ને. હા કાંઈ, તો પૈસા કમાઉં છું એટલે તે લગ્ન માટે હા પાડી ને. એ હલકા ભલે તેને મને મેં એકાદ રૂપિયા શેર બજારમાં હું થાય પૈસા વાળો. તો તું ડૂબો. હે રેવા દે, ઓય ઓય વાળો. હા મારો ફોટો પાડ દે. હવે ખબર પડી છોકરી શું કામ લગ્ન કરે. ફ્રીમાં ફોટોગ્રાફર મળી જાય એટલા માટે જ લગ્ન કરસ ને તું? હા હા ભલે, મારા ફોટો પાડવામાં ધ્યાન દે તું. સુંદર તો હું છું જો ને. બોલ માં કઈ ફોટો પાડ.